ખેડૂત મિત્રો, આપણે આવ્યા છીએ રાણપુર આથમણાવાસ એટલે કે રાણપુર પહેલું, અને કઈ ખેડૂતને ત્યાં મુલાકાતે આવ્યા હતા. ખેડૂતે આપણે ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ વાપરેલી છે, એટલે ખેડૂતને આપણે જે છે ખેડૂતને પરિચય લઈને વાતચીત કરીએ, ખેડૂતને કેવું લાગ્યું છે. નમસ્કાર. નમસ્કાર. તમે અમારી પ્રોડક્ટ ઇન્ડિયા એગ્રોની વાપરી એટલે કેવું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? અમને ગુજરાત સારું લાગ્યું. આની અંદર કોઈ રાસાયણિક આલ્યું ખરી? નહીં નથી આવ્યું. અને આપણે ખેડૂતને નામ યાદ નથી એટલે ભૂવસ્ત્ર ઓલિફ અને થોડું ફૂગ જેવું લાગ્યું હતું, એટલે પ્રાઉડનો સ્પ્રે કરાયો છે. બીજું કે હજી હાલ નથી, ગ્રોમેજિક આવવાનું બાકી છે. અને તમને આમ ગઈ સાલ કરતાં કેવું લાગે? હાલ ગઈ સાલ કરતા ગુજરાત સારું લાગે એમ. અને કહેવાનો મતલબ કે તમે ખેડૂતોને શું કહેશો? ખેડૂતને એમ કહેતું કે આ પાળો 40 દિવસ થયા છે. હા, 40 એટલે 1 મહિના 10 દિવસ. હા હા, આટલા બધો પાળો ફોફા બેઠા છે, આટલા હોયા છે. સારા એવા હોયા છે. આ ખેડૂતનો હમણાં જ ડોકો ઉખાડ્યો છે, તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. બહુ ગણતરી તો કરવાથી 40-50 ઉપર જાય એમ છે. એક જ ડોકો છે, સિંગલ. અને હવે ખેડૂતોને શું કહેવા માંગશો? વપરાય કે ન વપરાય? વપરાય. મારું કેવું મોને તો વપરાય. એવું છે એમ. હા, રાસાયણિક ના વપરાય. તમે મરચામાં વાપરેલી પ્રોડક્ટ? મરચાં વાપરી ત્યારે તમે આ ઉપયોગ કરી લો. મરચામાં વાપરી ત્યારે તમે જ્યારે વર્ષ મરચામાં લેવા હતા, એના કરતાં આ પ્રોડક્ટ વાપરવાથી તમને અંદાજિત કેટલા રૂપિયાનો ફાયદો થયો છે? મારો તો અંદાજ છે તો 90 લાખ આજુબાજુ, વધારે 90,000 થી 1 લાખ આજુબાજુનો જે પ્રોડક્ટ વાપરવાથી એને